તમે સુરત આવ્યા છો, શું કહેશો તમારા ફ્રેન્ડ્સને? અમે આવ્યા છીએ અમારા ફિલ્મના પ્રમોશન માટે. મોમ તને નહીં સમજાય તો આ એક બહુ સ્પેશિયલ પિક્ચર છે બધા ફેમિલીઝ, આપણા ગુજરાતીઓ માટે અને ગુજરાતીઓ માટે પણ નહીં, બધી ભાષાના લોકો માટે. કારણ કે માં એ બધા ઘરોની માં જે હોય છે એ લોકોને ખબર છે કે માની વેલ્યુ શું છે, પણ આપણે માની વેલ્યુ કરતા નથી. આપણે એવી રીતે વર્તાવ કરીએ છીએ કે આપણને બધું ખબર પડે છે. એટલે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ મોમ તને નહીં સમજાય, મમ્મી તને નહીં સમજાય, મોમ યુ વોન્ટ અન્ડરસ્ટેન્ડ, હે ને, એ મમ્મી તુझे નહીં માલુમ પડેગા મેં ક્યાં કરું. એટલે પણ આપણને એ ખબર નથી કે મમ્મીને આપણા કરતાં અને આપણા પપ્પા કરતાં પણ વધારે ખબર પડે છે. અને વી ડોન્ટ વેલ્યુ અવર મધર્સ. સો આ પિક્ચર તમે જોશો ને એના પછી તમે જિંદગીમાં ક્યારે નહીં બોલો કે મમ્મી તને નહીં સમજાય. અને તમારા જે પપ્પા છે ને એ તમારી મમ્મીને હજી રિસ્પેક્ટ આપશે, તમે મમ્મીને રિસ્પેક્ટ આપશો. એટલી સુંદર પિક્ચર છે, એટલા ઇમોશન છે, તમે ન રડો ને મારું નામ અમર નહીં. તમે ઘણા વર્ષો પછી ગુજરાતી મૂવીઝમાં આવ્યા છો, તો એની માટે તમે શું કહેશો? બહુ સુંદર સબ્જેક્ટ છે. ત્યારે સબ્જેક્ટ બહુ સરસ હોય ને બહુ ઇન્ટરેસ્ટિંગ ને બહુ દિલને અડી જાય એવો સબ્જેક્ટ મને મળે ને તો હું કરું છું. અને આ સબ્જેક્ટ એવો છે, માં બહુ દિલના બધાને બહુ કરીબ છે. એટલે મને લાગે છે કે આ સબ્જેક્ટ, આ વાર્તા, આ પિક્ચર બધાને ગમશે. 2024 પૂર્ણ થવામાં છે, 2025 શરૂ થવાનું છે, તમે એના માટે શું કહેશો? બસ શરૂ થતાની સાથે 10 જાન્યુઆરી મારું પિક્ચર જોજો. આપણા બધા આપણી મમ્મીને બહુ વધારે પ્રેમ કરશે અને એની વેલ્યુ સમજાશે. અને પછી આખું વર્ષ તમારા ફેમિલી સાથે મસ્ત રીતે તમે પ્રેમથી રહેશો આ પિક્ચર જોયા પછી. થેન્ક યુ સો મચ સર.